અધ્યાત્મ માર્ગે એટલા આગળ વધીએ. અને જે લોકો પૂજા ઓલરેડી કરે જ છે તો આપણે પૂજામાં વધારે એકાગ્ર થવાનો પ્રયત્ન કરીએ. ઘણીવાર શું થાય કે પૂજા ચાલુ થઈ જાય, આપણું મન આપણને ત્યાં પાર્ક કરી દે, હાથમાં માળા પકડાવી દે અને માળા ફરતી હોય, પણ માળા અહીંયા ફરતી હોય અને મન બીજે ભમતું હોય. એવું નહીં. આપણને જ્યારે જેવી ખબર પડે કે મન ભટકી ગયું છે, પાછું ખેંચીને અહીંયા બેસાડવાનું. મન કેવું છે? નાના બાળક જેવું છે. જેમ નાનો બાળક તમે મૂક્યો હોય છૂટો તો એ પાખણીયા ભરતો 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 દૂર જતો રહે, પાછો એને મમ્મી ઊંચકી લાવે અને પાછી એની જે પ્રોપર જગ્યા હોય ત્યાં બેસાડે. પાછો એ ચંચળ હોય એટલે ફુરુક થઈને પાછો જતો રહે, પાછા એના માતા જાય અને પાછો એને બેસાડે. બસ મનને આપણે આવી રીતે કરવું પડે. પણ જો આપણે એકદમ સાવધાનીપૂર્વક નક્કી કરીએ કે જો આપણે 11 માળા કરતા હોઈએ કે 21 માળા કરતા હોઈએ કે 5 જ માળા કદાચ કરતા હોઈએ, પણ શરૂઆત એકથી કરીએ કે 1 માળા એવી કરવી છે કે ભગવાન સિવાય, ગુરુની સ્મૃતિ સિવાય બીજો કોઈ વિચાર જ ના આવે. ત્યાંથી શરૂ કરીએ. 1 માળા એવી થશે, પછી 1માંથી 2 એવી કરીએ, 2માંથી 5 એવી કરીએ, 5માંથી 11 એવી કરીએ. એમ કરતાં કરતાં વધતું જશે. પણ ક્વોલિટીમાં થોડો સુધારો કરીએ. અને જેઓ પૂજા નથી જ કરતા તો આપણે પૂજા કરવી જોઈએ. થોડો સમય ભગવાન માટે, ભક્તિ માટે કાઢવો જોઈએ. એટલા માટે જે કાંઈ આપ્યું છે એ કોણે આપ્યું છે? ભગવાને આપ્યું છે. 24 કલાક ભગવાને આપ્યા. એમાંથી આપણે 15-20 મિનિટ એમને પાછી પૂજા રૂપે આપવાની છે. ખાલી ભગવાનના ઉપકારોનો વિચાર કરીએ ને, કેટલા બધા ઉપકારો છે, કેટલું બધું એમણે આપ્યું છે, પણ આપણે બધું ભૂલી જઈએ છીએ. એક કવિતા વાંચી હતી, એના શબ્દો મને બહુ ગમી ગયા. એક પંક્તિ જ આવી હતી ક્યાંકથી કે હું ને મારો ભગવાન બેવ ભૂલકણા. હું ને મારો ભગવાન બેવ ભૂલકણા, એ રોજ મારા પર અનંત ઉપકારો કરે અને હું એને ભૂલી જાઉં. અને હું રોજ અનેક ભૂલો કરું અને એ એને ભૂલી જાય. હું અને મારો ભગવાન બેવ ભૂલકણા. કેટલી અદ્ભુત વાત છે. કેટલા બધા ઉપકારો ભગવાન કોઈ અપેક્ષા વગર બસ 2 હાથે આપણને આપ્યા જ કરે છે. પણ આપણું એના તરફ લક્ષ્ય જ નથી હોતું. ક્યારેય વિચાર જ નથી કરતા કે કેટલું બધું આપ્યું છે અને શેના માટે આપ્યું છે, એ તરફ આપણું ધ્યાન જ નથી હોતું. દાખલા તરીકે કોઈક વ્યક્તિ એવો મળે તમને કે તમે એને 1 રૂપિયો આપો અને 2 મહિનામાં એ તમને 1000 રૂપિયા પાછા આપે, તો કેવું એ કહેવાય? આ આંકડો થોડો નાનો પડે છે. ચલો હું તમને, તમે જે ભાષામાં સમજો છો એમાં સમજાવું. દાખલા તરીકે તમને કોઈક વ્યક્તિ એવો મળે કે તમે આજે એને 1 લાખ રૂપિયા આપો અને 2 મહિનામાં એ તમને 10 કરોડ પાછા આપે. હવે બધાના ચહેરા ઉપર ચમક આવી. આજે તમે 1 લાખ આપો અને 2 મહિનામાં તમને 10 કરોડ પાછા આપે, તો એનો કેટલો ઉપકાર માનો. તમે એને ભગવાનની જેમ પૂજો કે ના પૂજો? હા, તો પછી આ શું છે? 1 દાણો જમીનમાં વાવ્યો આજે અને 2 મહિનાની અંદર 1000 ગણું કરીને આપે. અને જ્યારે જ્યારે આપો ત્યારે ત્યારે 1000 ગણું આપે. પણ આપણે એ ઉપકારને ધ્યાનમાં જ નથી લેતા. હવા, પાણી, ખોરાક, આ બધું આખું નેચર એમણે બનાવ્યું. પ્રકૃતિમાંથી આખું સર્જન એમણે કર્યું જેથી આપણો નિર્વાહ થાય, અને આપણે ભૂલી જઈએ. કારણ કે હું ને મારો ભગવાન બેવ ભૂલકણા. અને આપણે કેટલી બધી ભૂલો કરીએ. એમણે જ આપણને બુદ્ધિ આપી.